અંદર ઝેર ભરવાનું કામ ઉત્તમ જે કરે છે ને, એ આપણા ઘરની વાત છે. આપણા બધાની કે આપણા ઘરની અંદર આપણે આપણા પરિવારની સાથે જે કંઈ પણ આપણી વચ્ચે જીવાજોડી થઈ ગઈ હોય અને એની ચર્ચા ને એનો ઈર્ષા ને એના દેશનો ભાવ આપણે ઘરમાં પ્રગટ કરતા હોય ને, એ સમયે આપણા બાળક ઘરમાં હોય ને, તો એનામાં એ નાનપણથી એ કુસંસ્કારોનું સંચાર એની અંદર થવા માંડે છે. એટલે આ ઉત્તમ મુનિએ 14 વર્ષના નાના બાળકને કહ્યું કે તક્ષક મહાદુષ્ટ છે, તેણે આપના પિતાને મારી નાખ્યા છે. માટે હે રાજેન્દ્ર, તમે ભરતવંશી રાજાઓમાં સૌથી ઉત્તમ છો. તમારા મૃત પિતા અંતરિક્ષમાં ભટકી રહ્યા છે. તમે સર્પોને મારીને સર્પ યજ્ઞ કરી અને આ પૃથ્વીને સર્પહીન બનાવી. એટલા બધી સર્પ યજ્ઞ. સર્પો એટલે જીવ હિંસા. જીવ હિંસાની અંદર અત્યારે બ્રાહ્મણો દ્વારા યજ્ઞ થાય ને, તો એની અંદર બ્રાહ્મણો કોરું કપાતું, તલવાર રાખી અને કોરાનું એ ફળ આવે, એ ફળના 10 કટકા કરતા, 10 દીકપાલ દેવતાઓને એની બલિ અર્પણ કરતા. આવી પ્રથા એ હતી. પણ કોઈને પણ હથિયાર મારવું એ હિંસાનું પાપ છે. કારણ કે જે જગ્યાએ યજ્ઞાથી કાર્ય થતું હોય ને, તીર્થ ક્ષેત્ર કહેવાય. અહીંયા આપણે બેઠા બેઠા આ તીર્થ ક્ષેત્ર કે તીર્થ ક્ષેત્રની અંદર કરેલું પાપ છે ને, એ પાપમાંથી મુક્ત થવાતું નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્ય. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્ય. અન્ય ક્ષેત્રની અંદર કરેલા ખરાબ કર્મો છે ને, એ તીર્થ ક્ષેત્રની અંદર આવી જાય ને, એટલે એ વિનાશ પામી જાય છે. પછી કંઈ ગંગાના કાંઠે જ જવું એવું જરૂરી નથી. એમાં જગદંબા કુળદેવીના શરણની અંદર આવી અને ઓમ એમ ભીમ ભીમ ચામુંડાઈ વિચ્છેનો નવાણ મંત્રની એક માળા કરી અને માતાજીને પ્રસન્નતા આપી દે, તો એ તીર્થ ક્ષેત્ર બને. આપણે યજ્ઞાધિકારીએ ચાલતું હોય અને એ યજ્ઞની અંદર આહુતિ પધરાવો નહીં તો કાંઈ નહીં, પણ આહુતિ તમારા સ્વાહાકાર તમારા કર્મની અંદર પડી જાય ને, તો પણ એ તમારા માટે તીર્થ ક્ષેત્ર બનતું. આવા તીર્થ ક્ષેત્રની અંદર બ્રાહ્મણો દ્વારા એ કોળું કાપવાની હિંસા પણ બંધ કરવાની. કારણ કે તીર્થ ક્ષેત્રની અંદર આવીને જો બ્રાહ્મણ મારફત મંત્રો બોલી અને કાપનાર ભલે ગમે તે હોય, કાપવા જાય એ સમયે એ કોરાનું પૂજન કરવું પડે. એ જે કાપનાર છે એ કાપનારનું પૂજન અર્ચન કરી અને પછી તલવાર એટલે શક્તિ છે, એ શક્તિનું પણ મંત્રોચ્ચારથી પૂજન કરાવી અને બ્રાહ્મણો વેદોક્ત મંત્ર બોલી અને કોરું કપાવે. એ કોરું કપાવે એટલે કોરાની હત્યા થઈ છે. એટલે તીર્થ ક્ષેત્રની અંદર એ કોરું કપાય ને, તો તીર્થ ક્ષેત્ર એકદમ પાપમ વજ્ર લેપો ભવિષ્યથી. વજ્રના લેપથી લખાઈ જાય કે આવું તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ છે ને, એ પાપમાંથી તમને કોઈ પણ નહીં બચાવી શકે. આવું આ પાપ છે. એટલે તીર્થ